dear foodie friends, welcome to my channel. આજે રેસ્ટોરન્ટ જેવી સોફ્ટ અને ખાવામાં મજા આવે એવી તંદૂરી રોટલીની રેસીપી લઈને આવી છું. તો આ રેસીપી તમને એન્ડ સુધી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે લાઈક અને શેર ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે 1 કપ મેદો લીધો છે, 1 કપ ઘઉં લીધો છે, મીઠું, ખાંડ લીધી છે, છાશ લીધી છે. તમે એની જગ્યાએ દહીં બી લઈ શકો છો. અને આપણે ઘરે તંદૂરી રોટલી બનાવી રહ્યા છે એટલે આપણે અડધો મેદો અડધો ઘઉં લીધો છે. જો તમારે ઈચ્છા હોય તો તમે એકલા મેદાની બી તંદૂરી રોટલી બનાવી શકો છો. હવે આપણે બધાને સરસ મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે મોસ્ટ ઓફ લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે પાણી લઈ અને સોફ્ટ ડો પ્રિપેર કરી લઈએ. આ રીતનો આપણો ડો પ્રિપેર થઈ ગયો છે. હવે આપણે તેલ લઈ લોટને સરસ કેળવી લઈએ. હવે આપણે આપણા ડોને 1 અવર રેસ્ટ આપી દઈએ કે જેથી એ થોડો ફોર્મેન્ટ થઈ શકે. ત્યાં સુધી આપણે પાણીમાં 1 ચમચી મીઠું લીધેલું છે અને મીઠાને સરસ ઓગાળી દીધું છે. એનાથી આપણી તંદૂરી રોટલી સરસ ક્રિસ્પી થાય છે. તો આપણો ડો રેડી થઈ ગયો છે. હવે એના લુવા લઈ લઈએ. અને એને સરસ વણી લઈએ. મેં વણી લીધી છે. હવે આંગળીની મદદથી થોડી પ્રેસ કરી લઈએ. હવે એના ઉપર ધાણા લીધા છે, એને બી થોડા આંગળીની મદદથી અંદર પ્રેસ કરી લઈએ. લીલું લસણ લીધેલું છે, ઝીણું સમારેલું. એને બી આંગળીની મદદથી થોડું દબાવી લઈએ. આપણે કાળા તલ લીધા છે થોડા, એને બી સરસ દબાવી લઈએ. આપણે આ પ્રોસેસ એટલે કરી રહ્યા છે કે જ્યારે આપણે તંદૂરી રોટલી તપાવી રહ્યા હોઈએ ત્યારે આ બધી વસ્તુ બહાર ના આવી જાય. એટલે એક વખત લાસ્ટમાં પાણીવાળો હાથ કરીને અગેન બધી વસ્તુ પ્રોપર પ્રેસ કરી લઈએ. હવે સાઈડ બાય સાઈડ આપણે પેન ગરમ કરી લઈએ અને આપણી જે તંદૂરી બનાવી હતી એને એક સાઈડ આપણે જે મીઠાવાળું પાણી બનાવ્યું હતું એ બધી બાજુ લગાવી દઈએ. મીઠાવાળા પાણી યુઝ કરવાથી આપણી તંદૂરી રોટલી નીચેથી સરસ બહાર જેવી એવી ક્રિસ્પી થાય છે. હવે આ રીતે આપણે તંદૂરી રોટલીને શેકી લઈએ અને એને સરસ બેક કરી લઈએ. હવે આપણે એના ઉપર ઘી કાં તો બેટર એપ્લાય કરી દઈએ.
તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ નીચેથી ક્રિસ્પી થઈ છે તંદૂરી રોટલી. એવી રીતે બીજી સાદી તંદૂરી રોટલી બી પ્રિપેર કરી લઈએ. તો આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ સોફ્ટ તંદૂરી રોટલી રેડી થઈ ગઈ છે. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.